બનાસકાંઠાના વડગામ અપહરણ કેસમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ। બનાસકાંઠા જિલ્લાના વડગામમાંથી અપહરણ થયેલા એક બાળકની તપાસ દરમિયાન પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। વડગામ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત કાર્યવાહીમાં મુખ્ય સૂત્રધાર મુરુગન સહિત 3 શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આ ગેંગે અત્યાર સુધીમાં ગુજરાત, દિલ્હી, તેલંગાણા સહિત 4 રાજ્યોમાં કુલ 8 નવજાત બાળકોનો સોદો કર્યો હોવાની કબૂલાત કરી છે। વડગામ પોલીસે એઆઈ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સૌપ્રથમ વડોદરા હાઈવે પરથી એક સગીર એજન્ટને ઝડપ્યો હતો, જેની પૂછપરછમાં રેકેટના મુખ્ય સૂત્રધાર મુરુગનનું નામ ખુલ્યું હતું। બનાસકાંઠા પોલીસની ટીમ તેલંગાણાના કાગઝનગર પહોંચી અને ત્યાંથી મુરુગન સહિત તેના 2 સાગરીતો કાસરપુ તિરુપતિ અને કેલેટી ગંગાધરની ધરપકડ કરી છે। તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ પહેલા આઈવીએફ સેન્ટરોમાં મહિલાઓ મોકલી કમિશન મેળવતી હતી, પણ વધુ પૈસાની લાલચમાં તેઓ નવજાત બાળકોના સોદા કરવા લાગ્યા। અત્યાર સુધીમાં આ ગેંગે ગુજરાત, તેલંગાણા, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કુલ 8 નવજાત બાળકોને ઊંચી કિંમતે વેચ્યા હોવાની કબૂલાત કરી છે। પોલીસે 1,50,000ની રોકડ જપ્ત કરી છે અને હજુ પણ 4 થી 5 શખ્સોની ધરપકડ બાકી છે। કે આ લોકો પહેલા જે જુદા જુદા આઈવીએફ સેન્ટર હતા તે આઈવીએફ સેન્ટરમાં જે સારા તબિયત ધરાવતા જે મહિલાઓ છે તેઓને પુરવવાનું કામ કરતા હતા, તેઓનો કમિશન લેતા હતા। પછી તેઓને ધ્યાન ઉપર આવેલ કે નવજાત બાળકો વેચવામાં આવેલ તો તેમાં નફો વધારે છે અને તે ધ્યાનમાં રાખીને તેઓ આ બાળ તસ્કરીના ગુના કરવાની તેઓની શરૂઆત કરી। અને અત્યાર સુધી જે અમારા પૂછપરછમાં ધ્યાન ઉપર આવેલ છે તેઓ દ્વારા 8 જેટલા બાળકો, જેમાં ગુજરાતના બનાસકાંઠાના 2 બાળકો છે, મુંબઈ મહારાષ્ટ્રના 2, હૈદરાબાદ તેલંગાણાના 3 અને દિલ્હીના 1 બાળક છે તે વેચવામાં આવેલ છે। આમાંથી જે બનાસકાંઠાના 1 બાળક છે દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ તરફથી, સરકાર પક્ષ તરફથી ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે બાળ તસ્કરીના ગુનામાં, જેની તપાસ અત્યારે શરૂ છે। આ ત્રણેય આરોપીના સિવાય તેઓ સાથે અન્ય 4 થી 5 આરોપી પણ આમાં ઇન્વોલ્વ છે, જેમાં શિવારાની કરીને અને રોહિદાસ કરીને એજન્ટ છે જે હૈદરાબાદ અને મુંબઈના છે। અને સિવાય પણ 2-3 નામો ખુલેલા છે, તેની ડિટેલ્સ પણ અમારા પાસે છે અને આવનાર સમયમાં તેઓને પણ પકડવામાં આવશે। જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પકડવામાં આવેલ હતો તેના પાસેથી 1.5 લાખ જેટલી અમાઉન્ટ પણ રિકવર કરવામાં આવેલ હતી, જે બાળક વેચવાથી જ તેઓને મળેલ હતી। જે આ લોકો છે આ આંતરરાજ્ય લેવલ ઉપરથી આ રેકેટ ચલાવતા હતા અને જે આ બાળકો છે તે બાળકોની અન્ય રિકવરી અને બાકી ગુના બાબતની તપાસ અત્યારે વડગામ પોલીસ સ્ટેશન દ્વારા અને દાતા પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરવામાં આવેલી છે। અત્યારે જે કિડનેપ થયેલો હતો તે બાળક આપણે રિકવર કરીને જે વાલી છે તેઓને આપવામાં આવેલ છે। બાકી બાળકોની ડિટેલ અમારા પાસે છે। ઇન્વેસ્ટિગેશન દરમિયાન તેઓની તપાસ કરીને તેઓને પણ રિકવર કરવામાં આવશે। એમો તરીકે આ લોકો જે નવજાત બાળક છે જેઓને વાલીઓને તે બાળક કોઈ કારણસર જોઈતો નથી અને પૈસાની જરૂરત છે, આ ધ્યાને રાખીને આ લોકો તેઓ લોકોને સંપર્કમાં લેતા હતા અને પછી તેઓ પાસેથી આ બાળક ખરીદીને વચ્ચે દલાલી મેળવીને જે સામેવાળા એજન્ટો છે તેઓને આ વેચતા હતા, જેમાં કોઈ ફેમિલીઝ પણ આમાં આવેલી છે નામો। આ બાળકોનો ઉપયોગ આગળ કઈ પ્રકારે થતો હોય છે તેની તપાસ અત્યારે શરૂ છે, જે આવનાર સમયમાં કરવામાં આવશે।